સુરતના ભરીમાતા રોડ પરની કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બની છે। બનાવને પગલે બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમોનિયા ગેસને ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભાવના ઇન્ડસ્ટ્રીયલમાં વાલ તૂટતા આ ઘટના બની હતી। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નવરાત્રીના પ્રારંભ પહેલા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। શક્તિ વંદના નામની થીમ પર કાર્યક્રમમાં 350થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં બેઇજિંગના મુસ્લિમ પરિવારની 9 વર્ષની કલીના ઉપરાંત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કેરળ સહિતના રાજ્યોના કલાકારોએ ભાગ લીધો હતો। અમદાવાદ જાણીતી જીઆઈટી કોલેજમાં ભરતનાટ્યમના કલાકારો છે। અમદાવાદના પણ ભરતનાટ્યમના કલાકારો છે। વડોદરા, ગાંધીનગર, જામખંભાળિયા, સુરત, ભાવનગર ઘણા બધા કલાકારો એ મને સહકાર આપીને ખૂબ જ સુંદર અઠવાડિયામાં જ કાર્યક્રમ તૈયાર કર્યો છે। અમદાવાદની જાણીતી જીઆઈટી કોલેજમાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર અરવિંદ વેગડાના તાલે કોલેજના યુવા હૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। કોલેજના ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો છે। નવલી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નવરાત્રી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાને અંગે ખાસ ફરમાન જાહેર કરવામાં આવ્યું। નવરાત્રીમાં ખાણીપીણીના વેપારીઓને રાતના 1 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે, જેને લઈને ગંદકી ન ફેલાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીના અધિકારીઓને તાકીદ કર્યા છે। મહિલાઓના ઉત્થાન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે અમદાવાદ મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એએમસીએ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ હવે સખી મંડળને સોંપવાનો નિર્ણય લીધો છે। આગામી તારીખ 1 ઓક્ટોબરથી આ નિર્ણય અમલમાં આવશે। હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સારંગપુરમાં શ્યામજી કૃષ્ણ વર્મા કોમ્પ્લેક્સમાં 1 માસ સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે। સાંસ્કૃતિક નગરી વડોદરાના ગરબા દેશભરમાં જાણીતા છે। નવરાત્રીને લઈને વડોદરા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે નવરાત્રી પહેલા બિફોર નવરાત્રીના નેજા હેઠળ એમએસ યુનિવર્સિટીમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાયન્સ, આર્ટ્સ, બીબીએ અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને યુવતીઓ મન મૂકીને ગરબાની રમઝટ માણી હતી। માં જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવા રાજકોટના અર્વાચીન અને પ્રાચીન ગરબાને નિહાળવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે। ત્યારે નવરાત્રીના પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। રાજકોટમાં કુલ 573 ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 37 અર્વાચીન ગરબા, 105 જાહેર ચોકમાં થતા ગરબા અને 437 સોસાયટીઓમાં થતા ગરબાનો સમાવેશ થાય છે। નવલા નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે અમદાવાદમાં ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમવામાં આયોજકોએ પણ તમામ તૈયારી કરી લીધી છે। ચાલુ વર્ષે શહેરમાં ઠેર ઠેર ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ફાયર વિભાગના ચોપડે તો માત્ર 9 ખાનગી સ્થળોએ જ ગરબાનું આયોજન થયું છે, ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગે એનઓસી મેળવી લેવા આયોજકોને અપીલ કરી છે। ગુજરાત હાઈકોર્ટે મેડિકલ અને ડેન્ટલ મેનેજમેન્ટ ક્વોટામાં ગુજસેટના આધારે પ્રવેશ આપવા તાજેતરમાં ચુકાદો આપ્યો, ત્યારે ફરીવાર એક નવી અરજી કરાઈ, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે। મહત્વનું છે કે મેનેજમેન્ટ ક્વોટા હસ્તક પ્રવેશ માટે કાઉન્સેલિંગ શરૂ થઈ ગયા પછી પુણે અને બેંગલુરુની વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પહોંચી હતી। કચ્છની ગેંગરેપ પીડિતાને પોલીસ રક્ષણ પૂરું પાડવા સરકારને આદેશ કર્યો છે। 2 સપ્તાહ પહેલા પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે નબળી કામગીરી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો, જ્યારે આરોપીઓની ધરપકડ ન કરાતા તેઓ બેખૌફ ફરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। રાજ્યમાં ગુમ થતા બાળકોના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે, જેમાં બાળકોને શોધવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાની અરજદારે રજૂઆત કરી હતી। તો ગુમ થયેલા બાળકોને શોધવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક વોલેન્ટિયર રાખવાની પણ માંગ કરી છે। આ વોલેન્ટિયર શિફ્ટ મુજબ ગુમ થયેલા બાળકોની ફરિયાદ લઈને મિસિંગ ચાઇલ્ડ કેસનું મોનિટરિંગ કરશે।
એશિયાટિક સિંહોના એકમાત્ર સ્થળ એવા ગીરમાં સિંહોના અકાળે થતા મોતનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો. એક જાગૃત નાગરિક દ્વારા ગીરના સિંહોના મોત અંગે હાઈકોર્ટમાં જાહેરાતની અરજી કરવામાં આવી. હાઈકોર્ટને કરાયેલી અરજીમાં સિંહોના મોતના પ્રકરણની સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાની પણ અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રેમ સંબંધોને લઈને કચ્છના ડોરના મહિલા તલાટીનું અપહરણ બાદ છુટકારો થયો, જેમાં એક વકીલ અને 2 મહિલા સહિત 8 આરોપીઓને જેલ હવાલે કર્યા. ડોરના મહિલા તલાટી જશુમતી બહેન મોદીના પુત્ર મંથનને શિરવા ગામની કરિશ્મા નામની યુવતી પ્રેમ થઈ ગયો હતો, જે ગત 21 મે બંને ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ભાવનગર નજીક માઢિયા ગામથી વલ્લભીપુર પાળિયાદ જવાના માર્ગ પર ઉંડવી ગામના ભીખુભાઈ રાણા ઉર્ફે ગીરુભા રાણાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા બાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથાના ભાગે 5 જેટલા ઘા મારીને હત્યા નિપજાવી હતી. રાજકોટમાં તાજેતરમાં જ સ્ટોન કિલર એક બાદ એક 3 હત્યા કરી હાહાકાર મચી ગયો, ત્યારે વધુ જ એક ઘટના સામે આવી. કુપવાડા નજીકના ગુંદા નામના પુલ નીચેથી આશરે 40 વર્ષની મહિલાની અર્ધનગ્ન અને કોવાયેલી લાશ મળી આવી. કુપવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્ની પર હુમલો કરી કાન કાપી નાખ્યા હતા. નારણપુરામાં રહેતી પાયલબેન રાવલ ગુરુવારના બપોરના સમય ફરજ પૂર્ણ કરી ઘરે જઈ રહી હતી, ત્યારે અંકુર 4 રસ્તા નજીક જ તેનો પતિ ધર્મેશ રાવલ આવી ચડ્યો અને મહિલા કંઈ સમજે તે પહેલા ઓચિંતો જ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં મહિલાનો કાન કપાઈ ગયો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા કમલ રાવતે ચારિત્ર્યની શંકા રાખીને પોતાની જ પત્નીને કુકરના 4 થી 5 ઘા મારીને મોતની ઘાટ ઉતારી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી કમલ રાવતે ધરપકડ કરી. પોલીસની પૂછપરછમાં આરોપી પતિ કમલ રાવતે પોતાનો ગુનો કબૂલ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસીબીની ટીમે અનેક લાંચી અધિકારીઓને સપાટો બોલાવ્યો. આજે ઓખા પોર્ટના ચોકીદાર પર એસીબીની ટીમે ત્રાટકીને 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી લાઇનમાં બોટ સર્વિસના માલિક રઝાકભાઈ ચૌહાણ પાસે ચોકીદાર યા હુસેન બોટને ફેરી કરવાની ફેર દીઠ 200 રૂપિયાની માંગણી કરી હતી. વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા પીએમના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 1 સપ્ટેમ્બરથી મોબાઈલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, પરંતુ 9 દિવસ મોબાઈલ કોર્ટ ચાલુ રહ્યા બાદ અચાનક જ બંધ થઈ ગઈ છે. સૌની યોજના અંતર્ગત લાખોટા તળાવને ડેમના નીરથી ભરવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં પાણી છોડાયા બાદ એકાએક પાણી બંધ કરી દેવાયું હતું. હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા ભાવનગરના એક કાર્યક્રમમાં બીએમ માંગુકિયાની થયેલી ધરપકડનો વિરોધ થયો. આ મામલે આગામી દિવસમાં હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે. ધરપકડના વિરોધમાં એક્સ્ટ્રાઓર્ડિનરી મીટિંગ યોજી આ બનાવને વખોડ્યો હતો, તો એક જ દિવસમાં 2 વાર ધરપકડ કરાઈ તેને ન્યાયની વિરુદ્ધ ગણાઈ હતી. જે ઓફિસરે માંગુકિયાની અટકાયત કરી હતી તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા માલધારીઓ સમક્ષ પાસાનું આકરું શસ્ત્ર અપનાવ્યું છે, ત્યારે માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માલધારી સમાજ દારૂના ધંધાર્થીઓ બહાર અને પશુપાલકોને પાસા કેમ તેવો વેધક સવાલ ઉઠાવ્યો. શુક્રવારના માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરી ખાતે ધસી આવ્યા અને શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડાપ્રધાને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા મિશન શરૂ કર્યું છે, ત્યારે યુવાઓ વધુમાં વધુ જોબ ક્રિએટર્સ બને તે હેતુથી વેન્ચર સ્ટુડિયો અને આઈઆઈટી ખડગપુરના સહયોગથી એન્ટરપ્રિન્યોર અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિક બનવા માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રોગ્રામ છે એમાં 1 મહિનો ગ્રુપ સેશન એટલે બધાના સામૂહિક ક્લાસમાં એ લોકોના જુદા જુદા વિષયો ઉપર એમને પ્રોડક્ટ ડિઝાઇન, માર્કેટ ડિઝાઇન, વેન્ચર ડિઝાઇન, એના પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન. પછીના 5 મહિના જે છે એ પોતાનું વેન્ચર જે છે એને બનાવવા માટે એ લોકોને 1-to-1 મેન્ટરિંગ એટલે એક વસ્તુ પર
એ લોકો માર્કેટમાં જાય, સ્ટડી કરે, માર્કેટમાં કોમ્પિટિશન કેવી છે, બીજા કયા અને કેવી રીતના ઇનોવેટિવ એટલે નાવીન્યસભર વસ્તુઓ જે છે એ પ્રોડક્ટને કેવી રીતના લોન્ચ કરવી, માર્કેટનો સ્ટડી કેવી રીતના કરવો, બિઝનેસ કેવી રીતના ડેવલપ કરવો, એના માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. વિશ્વમાં વધી રહેલી કોરોનરી હાર્ટ રોગના વધતા પ્રમાણ વચ્ચે યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામની સિલ્વર જ્યુબિલી ઉજવવામાં આવી. હિલિંગ પ્રોગ્રામ માત્ર હૃદયરોગના દર્દીઓ ઉપયોગમાં લઈ શકે છે, ત્યારે સિલ્વર જ્યુબિલી નિમિત્તે આગામી દિવસોમાં યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામને વિશ્વ સ્તરે લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. હિલિંગ કાર્યક્રમ એ હૃદય રોગના દર્દીઓ માટે એ કાર્યક્રમ જ્યારે એ લોકો કરે છે ત્યારે એલોપેથીની દવા તો ચાલુ રાખે જ છે, પણ એ કાર્યક્રમથી એલોપેથીની દવા વધારે સક્ષમ બને છે અને એ લોકોને એમના સિમ્પટમ્સમાં, ચેસ્ટ પેઇનમાં, એમને ચાલતા દુખાવો થતો હોય તેમાં એમની દવાઓ ચાલુ રાખીને દવાઓ વધુ કાર્યરત નીકળે છે. માટે આ કાર્યક્રમ એ લોકોને કેવળ વળી હૃદય રોગમાં રાહત નથી આપતી, પણ એ લોકોના સ્વભાવમાં પણ સુધારો થાય છે. ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન યુથ મુવમેન્ટ ઓફ ધ ઈસ્ટ દ્વારા અમદાવાદમાં 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાયો છે, જેમાં આવનારી પેઢી સમાજમાં કેવી રીતે બદલાવ લાવી શકે તેના પર બસિલિયસ માર્થોમા પૈલોસ II ના અધ્યક્ષ સ્થાને ચિંતન કરવામાં આવશે.